ત્યારબાદ શ્રીમદ ભાગવત એ પુરાણ તિલક છે, પુરાણનું તિલક છે ભાગવત. અને પુરાણનું તિલક છે એટલે એને પીવાની પણ વાત કરી. તમે ભાગવતના રસને પીજો, કારણ કે ભાગવત સ્વર્ગલોકમાં અને વૈકુંઠ લોકમાં, કૈલાસમાં આ ભાગવત બહુ દુર્લભ છે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા મામા મુંચત કરહિચિત. જેના ભાગ્યમાં હોય એને સત્સંગ મળે છે, જેના ભાગ્યમાં એને કથા મળે છે. આ કથા કહી અને ત્યારબાદ ભાગવતનું મહાત્મ્ય અહીંયા સંપન્ન થયું. અને ભાગવતના મહાત્મ્ય પછી ભાગવતના પ્રથમ સ્કંદની શરૂઆત. પ્રથમ સ્કંદમાં ભગવાન વેદવ્યાસે મંગલાચરણ કર્યું છે અને મંગલાચરણમાં લખ્યું, મંગલાચરણનો અર્થ છે મંગલનું આચરણ. જીવનમાં મંગલનું આચરણ કરો. અને જેનું જીવનમાં મંગલ છે, જેનું આચરણ મંગલ છે, એનું જીવન મંગલ છે. અહીંયા પરમાત્માને વંદન કરતા, પરમાત્માનું અહીં મંગલાચરણ કરતા ભગવાન વેદવ્યાસે ભાગવતમાં 3 વ્યક્તિઓનું મંગલાચરણ છે: વેદવ્યાસ, શુકદેવ અને સુત નામના મહાપુરાણી. આ 3 વખત મંગલાચરણ થયું. 3 વખતના મંગલાચરણનો ભાવાર્થ શું? તો કહે છે જિંદગીની 3 અવસ્થામાં મંગલાચરણ કરો: બાલ્ય અવસ્થા, યુવાની અવસ્થા અને વૃદ્ધાવસ્થા. ત્રણેયમાં મંગલનું આચરણ કરો. જિંદગીમાં 3 વખત, દિવસમાં 3 વાર, સવારે, બપોરે અને સાંજે. સવારે ઉઠો ત્યારે ભગવાનને કહો થેન્ક યુ. હા, સવારે ઉઠીને ભગવાનને થેન્ક યુ કહો. કેટલા લોકો ભગવાનનો આભાર માનો છો કે ભગવાન તે મને જગાડ્યો? થેન્ક યુ ગોડ, તે મને જગાડ્યો. સુવા દીધો હોત તો? યાદ રાખજો, જેથી ભગવાન સુવા દે ને તેથી ઘરવાળા નહીં સુવા દે. ઈ ઠોહા માર્યા કરશે, ઈ માર્યા કરશે, ઈ નહીં સુવા દે. ભગવાન સુવા દે. એટલા માટે અહીંયા મંગલાચરણ કર્યું છે. અને મંગલાચરણ ભગવાન વેદવ્યાસ લખે છે: જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થેષ્વભીનસ્વરાટ તેને આપણા જીવનની અંદર રહેલા જે અજ્ઞાનને દૂર કરે છે એવું સત્ય. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. એ સત્યની આરાધના કરો. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે એ પરમાત્મા. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. અને આ ધરતી જેનું વિરાટ સ્વરૂપ છે, તેને બ્રહ્મ હૃદય આદિ કબયે. વેદ તેને જેને આદિ કવયે બ્રહ્મ વેદો તેને આપ્યા. યથા જેવી રીતે તેજો વારી મૃદા, તેજ પાણી અને માટીમાં. આ બધું જ એકમાંથી ઉદ્ભવ થયું.
એ પરમાત્માએ, જેણે આ દુનિયાની રચના કરી છે. આ દુનિયાની જેણે રચના કરી એ પરમાત્મા હરિ. પ્રથમ શ્લોકમાં ભગવાનને વંદન કર્યા, પરમાત્માનું કાર્ય બતાવ્યું. પરમાત્માને 3 કાર્યો છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. પણ પરમાત્માએ તમે જુઓ, આ ઉત્પત્તિ કરી, સ્થિતિ કર્યું, લય કર્યું, છતાં પણ ત્યાગનો નાશ કર્યો, ત્યાગ છોડ્યો, અભિમાનનો ત્યાગ કરી દીધો. નહીં તો આપણે કેવું થાય? ભગવાન દુનિયાનું સર્જન કરે, ભગવાન દુનિયાને ચલાવે અને ભગવાન દુનિયાનો નાશ કરે, છતાં પણ એનામાં કોઈ અભિમાન નથી. અને આપણે 5 જણાનો પરિવાર હલાવતા હોઈએ તો શું કહીએ? એ તો હું કમાઉં છું ને એટલે આ બધા ખાય છે, નકર ખબર પડે કેમ ખાય. એક વાત યાદ રાખજો, અહીંયા કોઈ કોઈને જીવાડતું નથી અને કોઈ કોઈને મારતું નથી. હું ને તમે તો માત્ર નિમિત્ત બનીને આવ્યા છીએ. બાકી તો બધું જ કર્મ મારો ઠાકોર કરે છે, હરિ કરે છે. આપણું કઈ ન ચાલે. બધું જ કર્મ ઠાકોરજી કરે છે, ભગવાન હરિ કરે છે, પરમાત્મા છે. ઉત્પત્તિ પણ પરમાત્મા, સ્થિતિ પણ પરમાત્મા અને લય પણ પરમાત્મા. ગોડ GOD. G for generator, O for operator, D for destroyer. ઉત્પન્ન કરે, ચલાવે અને નાશ કરે. આ 3 કાર્યો પરમાત્માના. તો પરમાત્માની આ 3 કાર્યોની કથા, ભગવાને આ દુનિયાનું નિર્માણ કર્યું. આ પરમાત્મા આપણને કંઈક વિચાર ના આવે, આ ભગવાને ક્યાંથી આ બધું નિર્માણ કર્યું છે? આ પરમાત્મા બધું કેમ, આ બધું કેમ કરતા હશે? અને આ બધું ચલાવતા હશે તો પરમાત્મા હશે ક્યાં? એટલે ભીમ પલાસમાં કહ્યું, આખી પૃથ્વીનો ગોળો ભગવાન આ ક્યાં ખાળિયા ખોદવા ગયો છે? ક્યાં ગયો છે ખાળિયા ખોદવા? મહાપુરુષો એમ કહે છે, આ જે સમુદ્ર છે ને 3 ભાગમાં, એ મોટા મોટા ખાડા ખોદ્યા અને એમાંથી જે માટી નીકળી એનો આખો મોટો પિંડ બનાવ્યો. અને એ પિંડ જે બનાવ્યો એ એક જગ્યાએ મૂક્યો, એની આ ધરતી અને જે ખાડા મોટા મોટા ખોયા અને એમાં જે વરસાદનું પાણી ભરાણું એ આખો સમુદ્ર બન્યા છે. આવો સંજયભાઈ, બાર તારીખે જે કથા પૂરી કરીને આવ્યો છેડુભાઈ, એ કથાના યજમાનો આવ્યા છે, યજમાન પરિવાર છે અને રંગાણી પરિવાર, ગજેરા પરિવારનું હાર્દિક સ્વાગત કરે છે. પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીંડો જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવનાર કુંભાર બેઠો. જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? આખી પૃથ્વીનો પિંડો બનાવ્યો અને આખી દુનિયાને ચલાવે પણ ખરો પાછો. મેં હમણાં કહ્યું, આ દુનિયામાં કોઈ કોઈને જીવાડતું નથી અને કોઈ કોઈને મારતું નથી. આ દુનિયામાં કેવલ પરમાત્માએ મને તમને નિમિત્ત બનાવ્યા છે, કારણ કે ઈશ્વર પોતે ક્યાંય નિમિત્ત નથી બનતા.
ચાહે જન્મ હોય તો ભલે અને ચાહે મૃત્યુ હોય તો પણ ભલે, પરમાત્મા નિમિત્ત નથી બનતા. માણસના મૃત્યુમાં એક ચાલ્યો જતો હોય ને પગમાં કેળાની છાલ આવે અને માણસ પડી જાય, મૃત્યુ પામે, મૃત્યુ માટે કેળાની છાલ નિમિત્ત બની ગઈ છે. નિમિત્ત માત્ર બધા હોય છે. આપણે નિમિત્ત નથી હોતા. પરમાત્મા આપણને નિમિત્ત બનાવે, આપણે નિમિત્ત બન્યા હોઈએ છીએ. હરિની ઈચ્છા છે ત્યાં સુધી આપણું ચાલશે. જિંદગીમાં ક્યારેય ન કહેશો હું છું એટલા બધું ચાલે છે પરિવાર, નકર કેમ ચાલે. જ્યારે આપણે ન હતા ત્યારે પણ પરિવાર ચાલતો હતો, આપણે છીએ તો પણ પરિવાર ચાલે છે, અને આપણે નહીં હોઈએ ત્યારે પણ પરિવાર ચાલશે. કારણ આપણે કશું જ નહોતા ત્યારે ઈશ્વર હતા, છીએ તો પણ ઈશ્વર છે, અને નહીં હોઈએ તો પણ ઈશ્વર રહેવાના છે. પરમાત્મા રહેશે, હરિ રહેશે. इसलिए तुम हे प्यारे मन में अभिमान मत करो कि मैं हूं तो मेरा संसार है, मेरा परिवार है. तुम अभिमान मत करो. અને પરમાત્માએ આ દુનિયા કેટલી નિરાળી બનાવી છે ભગવાનભાઈ. આમ 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 આપણને એમ થાય કે આ દુનિયાનો છેડો આમ જોયા જ કરીએ, અને દુનિયાનો છેડો આવતો જ નથી. આ જોયા જ કરીએ. जग चोर से बूटा भर्या क्या रे किनारी छाप से. जग चोर से बूटा भर्या क्या रे किनारी छाप से. जग चोर से बूटा भर्या क्या रे किनारी छाप से. जग चोर से बूटा भर्या क्या रे किनारी छाप से. बीबा કહો કેટલા હશે રંગ રેજ બેઠો ક્યાં હશે. પૃથ્વી તણો પીડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે. પૃથ્વી તણો પીડો કર્યો રજ લાવતો. આ પૃથ્વીનો પિંડ બનાવ્યો, રજ માટી લઈ આવો ક્યાંથી હશે. અને એમાંય વળી પાછા આ આખી જગતના ચાકડા ફેરવે. જગ ચોરસે બૂટા ભર્યા ક્યારે કિનારી લાવશે. અને બીબા કહો કેટલા હશે, રંગરેજ બેઠો ક્યાં હશે. કેટલા બીબા, કેટલા માટલા બનાવ્યા. આધ્યાત્મિક અર્થનો જગતનો આ માણસ, આ કુંભાર, ગામડાનો કુંભાર તો તમે જુઓ, પેલા પાત્રો લઈને જાય ને બધું લઈ આવે માટી, ને પછી એનું ખામણું કરીને પલાળે, ને પછી એમાંથી ચાક ઉપર ચડાવે ને માટલું ઘડે. કેટલી તૈયારી કરે. તો આ ભગવાન રૂપી જે કુંભાર છે એને કેટલા માટલા ઘડ્યા મારીને તમારી જેવા. જુઓ તો ખરા કેટલા બીબા લઈ આવ્યો છે. બધા બીબા અલગ. ખાલી કલ્પના કરો, એક જ બીબું હોત તો આમ કલ્પના કરો, બધા એક જ હરખા લાગતા હોત તો કોણ કથા વાંચે છે ને કોણ સાંભળે છે બધું હરખું. તો કોઈને કંકોત્રી દેવી ન પડે. તમે આવજો, આવે તો ઓળખીએ નહીં ને આપણે, બધા હરખા જ હોય. બીબા કહો કેટલા હશે રંગ રેજ બેઠો ક્યાં હશે. બીબા કહો કેટલા હશે રંગ રેજ બેઠો ક્યાં હશે. આખી દુનિયાને ચલાવનાર, છેતરે નહીં છેતરાય ના, અબજોનો આડતીઓ દિશે, સૌને રોજી રોટી ચૂકવે. એ શેઠ કેવો હશે, સૌને રોજી રોટી આપે છે. કીડીને કણ હાથીને મણ આપે છે.
એટલે તો કહ્યું અખંડ રોજી હરિના હાથમાં. એટલે કહ્યું અખંડ રોજી હરિના હાથમાં. આપણે આ બધા આપણા પદોને તમે આપણે ખાલી ગાઈએ ને તો પણ આપણને એમ થાય ઓહો, અખંડ રોજી હરિના હાથમાં. ઘણા ને આમ નથી લખ્યો, બસ હોય, ટ્રેક્ટર હોય, બધે લખ્યું હોય અખંડ રોજી હરિના હાથમાં. સારા સૂત્રો આમાં જ લખ્યા હોય, તમે જોજો. હા, સારા સૂત્રો અહીંયા જ લખ્યા હોય, જીવનમાં ન લખ્યા હોય. ઓલી બસમાં બોર્ડ માર્યું હોય ધીમી ગતિ સલામતી, એ જ ઉતાવળ જતો હોય, એને જ ઉતાવળ કાળા કોપની હોય. એને તો કોક પણ એમાં થાય છે એમાં એનો ભાગ નથી, કારણ કે એ આમ બહાર હોય ને એને દેખાય, અંદર વાળાને દેખાય ને લખ્યું છે. એક બોર્ડ અંદર મારી દો ને, ઉતાવળ ન કરવી. સૌને રોજી રોટી ચૂકવે ઈ શેઠિયો કેવો હશે. સૌને રોજી રોટી. સવારની પોર થાય અને બરાબર આકાશમાં સૂરજ નીકળે અને અસ્તાચલ તરફ જાય ત્યાં સુધીમાં કીડીને કણ, હાથીને મણ આપે. એક કથા બહુ અદ્ભુત છે. ભગવાન સૂર્યનારાયણના પત્ની રન્નાદે, એને આમ સંશય થયો કે બધા એમ કહે છે કે આ કીડીને કણને હાથીને મણ આપે છે, અને તમે જુઓ એમાં જરાય પાછું અવળું ન કરે કે કીડીને મણ આપી દે ને હાથીને કણ આપે. જેને જેટલું જોઈએ એટલું જ આપે છે, જેટલું જોઈએ એટલું આપે, કોઈને ઓછું નહીં, કોઈને વધારે. તો રન્નાદીને સંશય થયો કે આ વાત સાચી હશે, આજ લાવો કસોટી કરી લો. એને શું કર્યું ખબર છે? ભગવાન સૂર્યનારાયણ ઘરેથી નીકળે ને એમના પહેલા એના ઘરમાંથી એક કીડીને લઈ અને એક ડબ્બીમાં પૂરી દીધી. હવે મારે જોવું છે કે આ કીડીને કણ આપે છે ક્યાંથી મળે આને. એમ કહે છે ને આને કીડીને કણને હાથીને મણ, આને ક્યાંથી મળે મારે જોવું છે. સવાર ભગવાન તો નીકળી ગયા આદિનારાયણ, બધાને આમ બધાને પોતપોતાની લાયકાત પ્રમાણે બધું આપીને આવ્યા. રન્નાદે પ્રશ્ન કર્યો, બધાને જમાડી આવ્યા? હા, બધાને જમાડી આવ્યો. બધાને કીડીને કણને હાથીને મણ આપી આવ્યો. બધાને, કોઈ રહી ગયું નથી ને? અરે કોઈ ન રહી જાય, કારણ ભગવાનનો નિયમ છે ભૂખ્યો ઉઠાડે, ભૂખ્યો સુવાડે નહીં કોઈને. ઉઠાડે ભૂખ્યો પણ ભૂખ્યો સુવાડે નહીં કોઈને. અને બરાબર બન્યું પણ એવું છે. એટલે રન્નાદે કીધું કે તો તમારી ભૂલ થાય છે, એક કીડી રહી ગઈ છે ખાધા વગર. ક્યાં છે? હાલો બતાવું. લઈ જાય છે અને ડબલી બતાવે છે ને ડબલીને કહે છે આમાં એક કીડી છે, મેં જ પૂરી હતી, આને કણ ક્યાંથી મળે જોવું. ભગવાન કહે છે જરા જુઓ ને. રન્નાદે આમ ડબ્બી ખોલે તો અંદર કીડી બેઠી બેઠી ચોખાનો દાણો ખાય છે. રન્નાદેને વિચાર થયો આ ક્યાંથી? પણ પછી ખબર રહી કે રન્નાદે સવારમાં કપાળમાં ચાંદલો કરીને જ્યાં ચોખા લગાડ્યા હતા ને એ કપાળમાંથી એક દાણો અંદર ખરી ગયો હતો. એ કીડી પોતાનો એક કીડીને કણને હાથીને મણ ખાય છે. આ દુનિયામાં પરમાત્મા બધાને નિભાવે છે. આ દુનિયામાં કોઈ કોઈને નિભાવતું નથી ને કોઈ કોઈને મારતું નથી. અહીંયા તો સર્વત્ર ભગવાન બધાનો વેશ લઈ ગાય છે. કોઈને છેતરે નહીં, કોઈનાથી છેતરાય નહીં. આપણને એમ હોય કે આપણે ભગવાનને છેતરી લઈએ તો મારી એક વાત તો ચોક્કસ યાદ રાખજો, ભગવાનની વાત આ દુનિયા આખીને પરમાત્મા નિભાવે છે. સત્યની ઉપાસના કરો, સત્યનું આરાધન કરો. અને સત્ય એટલે શું? સત્ય બ્રહ્મ છે, સત્ય એ જ ભગવાન છે. એટલે કહ્યું સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ, સત્ય હિ શિવ, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. સત્યની આરાધના કરો. પરમાત્મા એ જ સત્ય છે. એટલે ભાગવતના 10મા સ્કંદમાં ભગવાન માટે કહ્યું, સત્ય શબ્દનો કેટલો પ્રયોગ.
સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યવ્રત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. સત્ય की આરાધના. પછી તો કહ્યું છે શ્રીમદ ભાગવત ગાયત્રી મંત્રનો વિસ્તાર છે. 24 અક્ષરનો ગાયત્રી મંત્ર, એનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. અને ધર્મની અંદર ધર્મના ચરણની વાત બતાવી તો કહે દયા, પવિત્રતા અને તપ. આ 3 ચરણ ધર્મના કપાયા છે. યુગે યુગે એક એક ચરણ કપાતું ગયું. ધર્મને 4 ચરણ છે. જેમ જેમ એક એક યુગ પસાર થતો ગયો તેમ તેમ એક એક ચરણ કપાતો ગયો છે. આજે આ કલીની અંદર ધર્મ આપણો એક પગ ઉભો છે. 4 પગવાળા ધર્મને એક પગ ઉભો રાખવો એટલે કેટલો ડગમગે. આપણા બધાનો ધર્મ કેટલો ડગમગે છે. આપણે જે ભગવાનની પૂજા કરતા હોઈએ અને આપણા જ પાડોશી બીજા ભગવાનની પૂજા કરતા હોય અને આપણા બેવનો વ્યવસાય એક સરખો જ હોય આમ, પણ એને જરાક વ્યવસાયમાં વધારે લાભ થાય એટલે આપણે શું કહીએ, આપણા ભગવાન ફળ નથી દેતા, હાલો એની વાહે લાગીએ. એટલે એ પાડોશી જે મંદિરે જાય છે એ મંદિરે આપણે ઉપડીએ. આપણો ધર્મ ડગબગે છે. કારણ અત્યારે કળિયુગમાં ધર્મ એક ચરણ પર ઉભો છે. બીજી વાત મારે ખાસ એ કરવી છે, આપણો ધર્મ નિષ્કપટ હોવો જોઈએ. ધર્મમાં કપટ ન ચાલે. તો ઘણા લોકો એમ કે ધર્મમાં કપટ હોય. હા, હોય છે ધર્મમાં કપટ. અત્યારે આપણે જોઈએ છે ને, ક્યાં વિસ્તાર કરવાની જરૂર છે. ધર્મમાં કપટ ન ચાલે, નિષ્કપટ ધર્મ હોવો જોઈએ. એટલે ભાગવતજીના બીજા જ શ્લોકમાં કહ્યું ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતા વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેશ્વર સદ્યોરદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણા. ધર્મ નિષ્કપટ હોવો જોઈએ. ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતા. મત્સર રહિતનો આપણો ધર્મ હોવો જોઈએ. ઈર્ષા વગરનો ધર્મ હોવો જોઈએ. અને કહ્યું કે હે જીવ, તું ધર્મને વાત કરે છે તો ધર્મને સાથે રાખી અને તું પરમાત્માની કથાને પાન કર. અને જો પીવું જ છે તારે, આ જગતમાં મનુષ્ય બનીને આવ્યો છો, તારે પીવું જ છે તો હરિના નામનો રસ પી. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. મુહુરહો રસિકા ભુવિ. જરૂરી નથી સાહેબ એક ના એક જ રસ્તે હાલ્યા કરવું રોજ. અને સિંહ કોઈ દી છે ને બકરાની કેડી હાલે, એ પોતે પોતાની નવી જ કેડી પાડે, એ ભલે ખોટી હોય, એ પોતાની પાડવું. એટલા માટે કહ્યું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃતદ્રવદય સંયુતમ. શુકમુખાદ મૃત દ્રવ સંયુતમ. પીવો હોય તો નિગમનો રસ પીવો. वह पाएगा क्या रस का चस्का, नहीं कृष्ण से प्रेम लगाएगा वो, हरे कृष्ण उसे समझेंगे वही, रस पी के समाज में जाएगा वो, ब्रज धूर लपेट कलेवर में गुण नित्य किशोरी के गाएगा जो, हंसता हुआ शाम मिलेगा उसे,
हंसता हुआ शाम मिलेगा उसे रस पी के समाज में जाएगा जो रस पी के समाज में जाएगा वो। તમારે પીવો છે તો રામના નામનો રસ પીવો, હરિના નામનો રસ પીવો વાલા. એટલે ભગવાને કહ્યું પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાવુક થઈને રસિક બનીને જો રસ પીશો તો એનો આનંદ તમને આવશે. સંસારના રસોમાં અને આ પરમાત્માના રસમાં એટલો ફેર છે કે તમને અત્યંત પ્રિય એવો રસ તમારી સામે રાખે, પણ એક વાટકો બે વાટકા પીવો ને ત્રીજા વાટકે તમે કહો હવે નહીં હો, તમારું પેટ ભરાઈ જાય છે. પણ પરમાત્માના નામનો રસ એવો છે જેટલો પીવો એટલો તમને ઓછો જ પડે, જેટલો પીવો એટલો ઓછો પડે. આપણે કથા કેટલી વાર સાંભળી, પણ જેટલી વાર સાંભળી એટલી વાર એનો આનંદ કંઈક નવો 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 જાય છે. ભાવુક થઈને રસ પીજો વાલા. આ પરમાત્માના નામનો રસ મને તમને જીવન જીવતા શીખડાવે છે. સ્વધર્મને સમજો. ઋષિઓએ 6 પ્રશ્નો કર્યા હતા. બાપજી અમારા 6 પ્રશ્નોનો જવાબ આપો. અને એ 6 પ્રશ્નોમાં સૂત નામના પુરાણીને અદ્ભુત આનંદ થયો અને એક એક શબ્દોનો એક એક પ્રશ્નનો જવાબ વિસ્તારથી આપે. 6 પ્રશ્નો કયા? તો પહેલો પ્રશ્ન શાસ્ત્રનો સાર શું, શ્રેય એટલે શું, શ્રેયની પ્રાપ્તિ કેમ થાય. ચોથો પ્રશ્ન ભગવાન રાજા બનીને આવ્યા એનું કારણ શું. ત્યાર પછી 5મો પ્રશ્ન ભગવાને ક્યાં ક્યાં અવતાર લીધા, કઈ કઈ લીલાઓ કરી. અને 6થો પ્રશ્ન અનાવતાર દશામાં ધર્મ કોના શરણે ગયો. આ 6 પ્રશ્નો અને 6 પ્રશ્નનો જવાબ આપતા સારા વક્તા બનેલા સુત મહાપુરાણ એટલું બોલ્યા, વયમ તુ નવિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યશૃણતામ રસજ્ઞાનાનામ સ્વાદુ સ્વાદુ પદે સ્વાદુ સ્વાદુ પદે પદે. જેમાં એક એક સ્વાદમાં એક એક પદમાં જે સ્વાદ સમાયો છે. અને પોતે વક્તા બની અને ભગવાનની આરાધના કરતા કહે. ભાગવતનો આરંભ અને સુત મહાપુરાણી કહે છે, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસં તતો જયમુદીરયે. દેવીમ સરસ્વતીમ વ્યાસં તતો જયમુદીરયે. ભગવાનને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા. ત્યાર પછી એમણે પરમાત્માના 24 અવતારોની ગાથા કરી. ભગવાનના 24 અવતારો ક્યાં ક્યાં અવતાર થઈ, ભગવાને કઈ કઈ લીલાઓ કરી એની કથા બતાવી અને કહ્યું કે વ્યાસ એ ભગવદ અવતાર છે. હે શૌનક, હું તમને જે કથા સંભળાવવા જઈ રહ્યો છું એ કથા મારા ગુરુદેવ વેદવ્યાસે લખી છે. વેદવ્યાસને આ લખવા માટેની પ્રેરણા કોણે આપી? એને વેદવ્યાસને પ્રેરણા આપી દેવર્ષિ નારદે. નારદ અને વેદવ્યાસ ક્યાં મળ્યા? તો કહે છે એક વખતના સમયે વેદવ્યાસજી મહારાજ પોતાના આશ્રમની અંદર જ્યારે ખિન્ન મને બેઠા છે અને નારદનું આગમન થાય અને આગમન થતાં એનું સ્વાગત થયું અને નારદે સામે ચાલીને પ્રશ્ન કર્યો છે, પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. આત્મા માનસ એવ વા. નારદજીએ પ્રશ્ન કર્યો કે હે વેદવ્યાસ, કેમ આમ અતિ ખિન્ન મને બેઠા છો? અને ત્યારે વેદવ્યાસે કહ્યું કે દેવર્ષિ, મેં આટલા પુરાણોની રચના કરી પણ મને સંતોષ ન થયો, શાંતિ ન થઈ. મારા આત્માને શાંતિ થાય એવું કંઈક મને સાધન આપો. નારદજી કહે છે તમે અત્યાર સુધી જે લખ્યું એ બધું જ ગુઢ જ્ઞાન લખ્યું છે. એક કામ કરો, હવે તમે પરમાત્માના નામનું જીવન ચરિત્ર લખો, ઈશ્વરનું જીવન ચરિત્ર લખો, ભગવાનની ગાથાને લખો, ભાગવતને ભાખો. ભાગવત તમને આનંદ આપશે, ભાગવત આનંદ આપશે. હા, તમે ભાગવતને ભાખો. પણ ભાગવત હું એકલો કેમ લખી શકું? જો બોલું તો લખી ન શકું, લખું તો બોલી ન શકું. કોઈ મને મદદ કરે એવો કોઈ પાત્ર મને આપો, મને મદદ કરે એવો કોઈ વ્યક્તિ. અને ત્યારે ગણપતિ મહારાજને પ્રાર્થના કરી. ગણપતિ લખવા બેઠા છે, વેદવ્યાસ બોલતા જાય છે અને જૈમિન ઋષિ એ વ્યાકરણની રૂચાઓમાં ક્યાંય ભૂલ નથી એના માટે ત્યાં બેઠા છે. દેવર્ષિ નારદે ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસને આપ્યું છે. ભગવાન નારાયણે બ્રહ્માએ
નારદે વેદવ્યાસને આપ્યું, અને એ વેદવ્યાસ ભાગવતની બે પરંપરાઓ છે, એમાંની એક આ પરંપરા કે જે નારદે વેદવ્યાસને આપ્યું. ચતુશ્લોકી ભાગવત, મૂળ શ્લોક 4 શ્લોકનું છે. મૂળ ભાગવત 4 શ્લોકનું, એમાંથી વિસ્તાર થયો 18,000 શ્લોકનો. તો ચતુશ્લોકી ભાગવત દેવર્ષિ નારદે વ્યાસજીને આપ્યું, અને વ્યાસજીએ એના 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 1.5 લક્ષ અક્ષરનું ભાગવત બનાવ્યું છે. અદ્ભુત ચરિત્ર. સમયાવરાસની અંદર ભાગવતનો આરંભ થયો, અને શું ભાગવત લખ્યું છે. ભાગવતને, આખું ભાગવતને સમજવા માટે ભાગવત રૂપી આંબો છે. કથા કીર્તનની બુક છે, એમાં આંબો હશે, તમે જુઓ જરા. અનુક્રમણિકામાં ભાગવત રૂપી આંબો લખ્યું હશે, એમાંથી તમે જુઓ, આનંદ આવશે તમને. આ દુનિયાના જેટલા આંબાઓ છે, એમાં પંક્તિ બહુ સુંદર લખી. અવતરણ 43 ના આંબે ઝૂમ ખા. 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 શ્રીમદ ભાગવત આંબાના ફળ, એ સખી રે આંબો રોપીયો. શ્રીમદ ભાગવત આંબાના ફળ, સખી રે આંબો રોપી. આ ભાગવત રૂપી ફળ શું છે? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમ એટલે વેદ, વેદને લાગેલું પરિપક્વ ફળ એટલે આ ભાગવતજી. અને એમાં પણ આંબે લાગેલી કેરીને એક જેમ ઓલો પોપટ ચાંચ મારે અને ફળ મીઠું બને. આપણે નથી કહેતા આ ફળ હુડાનું ખાધેલું, પોપટનું ચાખેલું છે, લઈ લો બહુ મીઠું હશે. હવે ખબર નથી પડતી કે મીઠાશ પોપટની ચાંચમાં છે કે ફળમાં છે. આપણી એક કહેવત એવી પણ છે કે ફળ મીઠું હોય ને તો જ પોપટ ખાય, નકર ન ખાય. પછી બીજી બાજુ આપણે એમ પણ કહીએ આ પોપટે ખાધું છે એટલે મીઠું જ હશે. આનો અર્થ એવો થયો, ફળ ગમે તેવું હોય પણ સુખદેવજી જેવા મહારાજ એવા પોપટની જો ચાંચ લાગી જાય તો ફળ મીઠું થયા, એવા મહારાજ એવા પોપટની જો ચાંચ લાગી જાય તો ફળ મીઠું થયા વગર ન રહે સાહેબ. આ નક્કી છે. કોઈ સારા સંત પુરુષની ચાંચ લાગી જાય, સંગ થઈ જાય, ફળ મીઠું બિના વગર ન રહે. અને એ ફળ ચાખ્યા પછી શું થાય? 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ